પોરબંદરમાં આવેલા કરલી જળાશયમાં એક સાથે બે બિનઝેરી ચેકકડ કિલબેક પ્રજાતિના સાપ ઝાડમાં ફસાયા હતા. ત્યારે 108 પરના ફરજ બજાવતા રાણાભાઈની નજર આ સાપ પર પડતા તેઓએ અન્ય લોકોને જાણ કરી હતી. ત્યારબાદ ધ ગ્રીન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય નાગાર્જુન મોટવાડિયા, રિવરફ્રન્ટના સ્ટાફ ભરતસિંહ જેઠવા, 108ના ડોક્ટર મનુ સોસા તથા અક્ષય ચુડાસમા અને 108 ઇમરજન્સીના જિલ્લા અધિકારી જયેશ ગીરી વગેરે સાથે મળી બંને સાપને કોઈપણ જાતની ઈજા ન થાય તે રીતે સાવચેતીથી રાખી બંને સાપને ઝાડમાંથી મુક્ત કર્યા હતા અને ફરી તેને કુદરતી વાતાવરણમાં જ મુક્ત કરી નવજીવન આપ્યું હતું. રિવરફ્રન્ટનો સ્ટાફ તથા 108ની ટીમ આવી રીતે વારંવાર કરલી જળાશયના ઝાડમાં ફસાયેલા સરીસૃપ જીવો અને પશુ પક્ષીના જીવ બચાવવામાં મદદગાર બને છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.